દ્વારકાધીશની માં મોગલને પ્રાર્થના કરીએ કે તમે ખૂબ આગળ વધો અને અમને તમે કંઈક પેટ પૂંજા કરાવો, પછી તમારો ફોટો લઈ જજો, બાકી ફોટો ભૂલી ગયો કે અહીં પડ્યો છે. જો ભાઈ પરેશભાઈ પાર્ટીનું હવે જમી લીધું, મસ્ત મજાનું જો ભરેલા. ઓ ફેમિલી નજારો જો, સોપાટીનો નજારો જોઈને મારા ને રામભાઈનું દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું. મેડી મારા બટેટા આવી ગયા, નો બટેટા કરે બતાવ્યા બરાબર. એમ નહીં મળે મારો ભાઈ, 5000 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ છે. કોંગ્રેચ્યુલેશન. આ થેન્ક યુ. કેટલા ટાઈમથી હું ફોટાની રાહ જોતી હતી. ફાઇનલી હવે આપણો ફોટો આવી ગયો છે ને આપણે હવે ફોટો જોઈએ. ફોટો કેવો છે? હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય દ્વારકાધીશ, રાધે રાધે. અમારે ઇન્સ્ટામાં યુટ્યુબમાં બેમાં 5K થઈ ગયા છે. તમારા સાથ અને સહકારથી આવો ને આવો તમારો સાથ ને સહકાર રહે. તમે આગળ પણ હજી પણ જાઓ. અને જો અહીં ભાવેશ ઉભા છે, તમારું શું કહેવાનું છે? સાચી વાત છે. હું વાત છે, મેડમે વ્લોગ શરૂ કરી દીધો તો એટલો બધી પેલા તો તમને બધાનો થેન્ક યુ સો મચ, દિલથી આભારી માનીએ છીએ હું ને જોશના બરાબર. કેમ કે ભાઈ આજે જે કાંઈ પણ અમે છે ને ભાઈ શક્ય જે થયું છે ને એ તમારા બધાના સાથ ને સહકારથી થયું છે. કેમ કે તમે જેટલો અમને પ્રેમ આપો છો ને એના 5000 બંનેમાં એક હારે છે ને એક જ દિવસે. તો આજે તો 5K સેલિબ્રેશન છે, પણ ભાઈ અમારે આજે હજી વાર છે. બાલ્ટી આડી કેક બેક આગળ નથી કાપવું. 10,000 કઈ કરશું કા? 10,000 કઈક કરશું ને. જેટલો તમે અટાણ લગન અમને સપોર્ટ દીધો ને એવો આવો નવો સપોર્ટ તમે દીધા કરજો. અને તમારા બધાનું થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. અને હવે તમારે કઈ સાઈડ જવાનું છે? હવે ફેમિલી મારે જવાનું છે ભાઈ ગામમાં બરાબર, પરેશભાઈ ને ઘરે. કેમ કે જોશના કાલે ફોટાનું કહેતી તો ફોટો પરેશભાઈ ને ઘરે આવી ગયો છે. સુપાસીથી 4 લેતા આવ્યા, તો પરેશભાઈ ને ઘરે જઈને હું લેતા હું. પરેશભાઈ ને ઘરે પહોંચી ગયો ને પેલા તો જો ભાઈ 41-45 અહીં પડી ને જો આ બે હાઉસ જો. ઓહો એમ તો રામભાઈ તો પરેશભાઈ હાઉસ વાળું ટી-શર્ટ જ પહેર્યું. હે રામભાઈ? તો અમે પર રહીએ ને ગીરમાં રહીએ ને ગમે એમ પર. હા હું કહું રામ મારો રીલ માં હાવ જ સીમાં કઈ ઘટે નહીં. કઈ ઘટે નહીં, સાચી વાત છે ભાઈ. તો ભાઈ હવે જે કહેતો તો એ કે અમારા ફોટાનું શું છે, તમે પુગાડ્યો કે સહી સલામત તમે આવી? ફોટો પૂગી ગયો. ફોટો એમ નહીં મળે મારો ભાઈ, 5000 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ છે. કોંગ્રેચ્યુલેશન. આ થેન્ક યુ. માં દ્વારકાધીશ ને બધાને દ્વારકાધીશ નહીં, દ્વારકાધીશ ને માં મોગલ ને પ્રાર્થના કરીએ કે તમે ખૂબ આગળ વધો અને અમને તમે કંઈક પેટ પૂંજા કરાવો, પછી તમારો ફોટો લઈ જજો, બાકી ફોટો ભૂલી ગયો કે અહીં પડ્યો છે. જો ભાઈ પરેશભાઈ પાર્ટીનું કે પણ હું શું કહું રામભાઈ, પરેશભાઈ ને જો ઇન્સ્ટામાં 10K પ્લસ છે પરેશભાઈ અને યુટ્યુબમાં 20K પ્લસ છે, તો તમારે મને આપવો પડે. 5 લાખ તારે ક્યાં જોવાનું છે? મેં તને ઘણી વખત ખવડાવી દીધું લાઈવ માં. સાચી વાત છે કે મેં કેટલી વખત ખવડાવ્યું રામભાઈ ને? મેં કેટલી વખત ખવડાવ્યું તને? કેટલી વખત ખવડાવ્યું? હાચું ના એમાં સાચી વાત. યુટ્યુબ ને હામ ખાઈને કે કેટલી? ના સાચી વાત છે ભાઈ. યુટ્યુબ ના હામ ખાઈને કહું પરેશભાઈ ઘણી વાર પાર્ટી આપી છે. પરેશભાઈ ચેનલ મોનિટાઈઝ છે ને તમે બધા માધવમાં જમાઈ ગયા. મોનિટાઈઝ નહોતી થઈ, મેં અપ્લાય માં નાખી હતી એ પેલા તમને બધીને જમાડી દીધા. એમાં સાચી વાત છે પરેશભાઈ, સાચા છે બરાબર. તો કાંઈ વાંધો નહીં ફેમિલી, આપણે પરેશભાઈ રામભાઈ ને કહીએ તો થોડાક દિવસ ની અંદર આપણે અલે સાવ્યો લાલ કઈ ગોઠવીશું બરાબર. એ થોડાક દિવસો ન હોય દિવસો ન હોય ભાઈ, પછી કે એમાં નક્કી કર્યું કાલે સવારે ચા ભટકાઈને મરી જઈએ અમે. ભાઈ કાંઈ વાંધો નહીં, અમે કંઈક પાર્ટી નું નક્કી કરશું ને તો અમે કેવું બરાબર. હા તો રહેવાતું નહીં હોય ને કાજોશ ના એક કેટલા 1 વર્ષથી થઈ ગયું છે કા? 1 વર્ષ તો નથી. પણ છે ને આ ફોટા માટે જોશ ને બહુ રાહ જોઈ હતી અમારા નક્ષભાઈ નો કે કઈ ભાવેશ કઈ પણ ભાઈ સ્ટુડિયો વાળા ભાઈ બધું કામ હતું આડા હાલતું હતું ને એટલે મેળ નતો આવ્યો. આજે તો ફાઇનલી આપણે ફોટો લઈ આવ્યા હતા. નક્ષભાઈ નો ફોટો કેવો હોય છે જોઉં તમે. હમણાં પડદા હટને વાલા હે મેડમ, પડદો હટાવે જ છે. આ ફોટો કેટલા પડ્યો ખબર તને? મારે ક્યાં દેવા? હા તારે ઈચ્છા દેવા, તારે તો ખાલી ફોટાનું. હું પેલા જોઈ લઉં. હા પછી બધાને બતાવે. વાહ તો ભાઈ જો પડદા હટને વાલા હે ફોટો થી કેવો છે તો જો ભાઈ આવો કાંઈ ફોટો અમારા નક્ષભાઈ ના. એક કેટલા ફોટા છે જોશ ના? 5 ફોટા આવી રીતના અલગ અલગ અમે પડ્યા હતા કપડામાં. ત્યાં ભાઈ ધાંજ્યા કેવડા કરાવ્યા હતા કાંઈ જબરા. અમે એનો પણ વ્લોગ ઉતાર્યો તો તમે બધી જોયો જ હશે. અને સૌથી બેસ્ટ ફોટો કયો છે ભાઈ? તમે 1 2 3 4 કે 5 આ 5 ફોટામાંથી તમને સારામાં સારો ફોટો કયો લાગે? જોશના ને આ ફોટો ગમે અને મને આ ગમે. તમને બધાને ફેમિલી કયો ફોટો ગમે ને ખાસ કમેન્ટ કરીને કહેજો બરાબર. હવે આને રૂમમાં પછી ટાંગવાનું ક્યાં કરશું? પેલા બતાયા હું બધીને. હા જરૂર ક્યાંનું કરશું? આ ફોટો અહીંયા આ કાનુડાનો અહીંથી આ ઉતારે આ કાનુડો મૂકવાનો છે. આ કાનુડાને ઓલા કાનુડાને ઉતારીને ત્યાં રાખવાનો છે. ઈ કાનુડાને ઓલો કાનુડો ઉતારીને ત્યાં રાખવાનો છે. ઈ કાનુડાને હોલમાં જવાનો છે. તો
તો ભાગ્ય પાછા પરેશભાઈ ને ઘરે, કેમ કે રામભાઈ મારા ભેગા આવ્યા હતા, ફોટો લેવા એમ હતો ને. હે બરાબર ને રામભાઈ? તમારો આભાર. હું લઈ આવવા જ પડે ને, એટલે તો તું મને લઈ જાય હોય. મને કીધી કાંઈ આવે રામભાઈ તો એવી જ વાત હોય કે તું મને જરા લઈ આવો, તું મને કાંઈ કામ લાગે. બોલ પરેશભાઈ એમને ઘરે રાહ જોતા હતા કે ફટાફટ મૂકીને આવો, પણ જોશને અનબોક્સિંગ કર્યું ને ક્યાં લગાડ્યું શું કર્યું એમાં બધી વાર લગાડી દીધી. પરેશભાઈ તો ચેનલ નો ભાગ આપે, તું આપી મને ભાગ. અરે તારી જ છે ભાગ ની, તારી જ. તું મુંજાય હું જો મારો ભાઈ, તારી જ છે. હાલો તો ભાગ્ય પરેશભાઈ ઘરે ને પરેશભાઈ રાહ જોતા છે ને. નવરા બેઠા તો પરેશભાઈ મને ગાલો વેરાવળ જાય તો જો પરેશભાઈ અત્યારે ગાડી હકાવે છે કીધું ભાઈ ને, તો કારણ કે રામભાઈ મારે હું તો શીખીનું સાકર છે. રામભાઈ કહે કે સાહેબ અહીં જવા દો, તો હું તો જવા જો સાહેબ અમારા અહીં આગળ બેઠા છે બરાબર. અને સેલિબ્રિટી તો પાછળ જ છે ને, તમારો ભાઈ પાછળ બેઠો બરાબર. કેમ કે ચોપાટીએ જવાનું છે અને ચોપાટીએથી ભાઈ અત્યારે છે ને ગણેશ, તમને બધાને ખ્યાલ હશે બરાબર. ગણેશ ચતુર્થી હમણાં 2 દિવસ પહેલા હતી અને હવે 2 દિવસ પછી જ પરેશભાઈ વિસર્જન છે ને? કા હા છે તો એવું શું કઈક 11 તારીખે 11 તારીખે છે બરાબર. તો અત્યારે અહીંયા વેરાવળ સિટીની અંદર ભાઈ અલગ અલગ સોસાયટીમાં ગણપતિ બાપા બેસાડાય છે અને રોજ આરતી કરતા છે. તો શું કહેવાય ભાઈ, કંઈક દર્શન કરવા જાઉં કાં ગણપતિ બાપાના? હવે જય ગણેશજી. તો વેરાવળની અંદર તો એન્ટર થઈ ગયા, હાલો હવે જાય ક્યાંક રખડીએ. ઓ ફેમિલી, નજારો જો, સોપાટીનો નજારો જોઈને મારા ને રામભાઈ નું દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું. કે માહોલ કેવો છે ને મજા જ આવે. નીકળી પાછા ગણપતિ બાપા બાર ભાઈ કાઢી લીધા. જો ભાઈ એને અત્યારે ગણપતિ બાપા આજ 5 દિવસ થઈ ગયા. આજે પણ જોયો ભાઈ અહીંયા જો એક આ ફેમિલી છે ને ભાઈ અહીંયા પધરાવા આવી છે બરાબર. આપણે સિનેમેટિક શોટ લીધા છે, આપણે એડ કરી દેવું. પણ ટૂંકમાં ઘણા ખરા લોકો 11 તારીખે 5 દિવસ થાય ને. હા, બધાને અલગ અલગ હોય. હવની રીતે 2-5 દિવસના ગાડા ઉપર લઈને આવતા હોય ને અમુક રીતે બધા હવની રીતે વિસર્જન કરતા હોય. તો એ આપણે સિનેમેટિક શોટ લીધો છે તો હું એડ કરું. ગણપતિને વિસર્જન કરતા હતા નહીં તો તમે બધા જોઈ લ્યો. વાર ભાઈ રીલ શૂટ કરી, બહુ મજા કરી ફાઇનલી. અને હવે પરેશભાઈ આપણે કઈ પછી નીકળવાનું બતાઉંગા નહીં મેં. હવે છે ને ભાઈ થોડુંક નાસ્તો કરવાની ત્યાં ઈચ્છા છે સોમવાર બરાબર. છે, નાસ્તો કરવાનો વાત ન કરતો, બાકી ધીંગાણાનો ઢોલ વાગી જાય ભાઈ એ પણ ઈ તો એને છે ને આપણે બેન ક્યાં છે? આપણે ફરાળી ખાઈ લેવું. હે અમે બે તો ફરાળી કે ગમે મારે ને રામભાઈ તો સોમવાર છે અમારે બરાબર. સોમવાર છે ભાઈ, ભગવાનની દયા છે. સોમવાર જ છે આપણે કાયમી માટે. હા અમે તો ખાઈ લઈએ બધી ફરી. અમારે તો ભાઈ દિલથી છે ને કાંઈ ભગવાન. તો નાસ્તો કરવાનો તો તમારા બટેટા આવી ગયા છે બરાબર. ને પરેશભાઈ ને દાબેલી પાર્સલ કરાવી છે ને અહીંયા પણ દાબેલી પાર્સલ કરવાની છે બરાબર. કેમ કે એ બે જેમ કીધું તેમ એ બેને સોમવાર છે ને એટલે એ બેને ઘરે 8 દાબેલી પાર્સલ કરવાની છે. પાર્સલ જો એની થવા માંડી. મારા બટેટા આવી ગયા ને હું બટેટા કરે બતાવ્યા બરાબર. ઓલરેડી પાર્સલ અહીંયા લઈ લીધું છે. જો આ એક જબલું ને આ એક જબલું બરાબર. અને હવે ઘરે જઈએ ભાઈ, કેમ કે એક જબલું ને એક જબલું. તારા આખા જબલા નથી, જબલા અમારા તો છે. જબલા ભાઈ પરેશભાઈ નું છે ને અમારા રામભાઈ નું જબલું છે. અમારો તો ગણવા મંડી ગયો કે એક જબલું મારું ને એક જબલું મારું. મારું જબલું નથી બરાબર. આ તો તમને કહું કે પાર્સલ લઈ લીધા છે અને હવે જાય છે ઘરે, કેમ કે જોશના રાહ જોતી છે ને ભાઈ. મેં આ બંને તો ભાઈ હા હા, તને તો જોશને આવીને ઘરે બટકો નો ઉતરે ને. હા એટલે મેં છે ને ભાઈ થોડું ખાવાનું થોડુંક જ ખાલી નાસ્તો કર્યો ને પરેશભાઈ સોમવાર હા, એ તો જોશના જોહે વિડીયોમાં કે તે એકલો એકલો ખાઈ લીધું, બિચારી કઈ ખબર આવ્યું નહીં. એ વાત હતી, જોશના જોહે તો કે પણ જો કે ભાઈ ઘરના આપણે કીધું નતું પાર્સલ કરવાનું, બાકી આપણે ઘરે લઈ જાય. તો એ બીમાર છે ભાઈ. હા એ જોશના બીમાર છે, તમને બધાને ખબર છે બરાબર. જો રામભાઈ કહી દીધું હમણાં બાટલો ચડાવ્યો, પછી ઘરે લઈ જાવ ને ભાઈ, પછી બાપા ને મમ્મી ધીંગાણું કરે કે આ બધી હું છે એ કે. એટલે છે ને આપણે એવું કઈ કર્યું એટલે મેં લઈ જવાનું નથી. તો હાલો હવે ફટાફટ ઘરે જઈને મળીએ. તમે જમી લીધું? હવે જમી લીધું. મસ્ત મજાનું જો ભરેલા ગુંદા બનાવ્યા હતા. મસ્ત મજાની ખીર, ઓલી ખીર જાયફળ વાળી ખીર બનાવી હતી. રોટલી ગરમા ગરમ. બસ 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 આપણે બહુ સાંભળવું નથી ફેમિલી. આપણે નાસ્તો કરીને આવ્યો છે ને હવે ભૂખ લાગશે તો કંઈક મોડુંથી જમી લઈશું. બાકી બસ હવે આજના બ્લોગમાં આટલું રાખીએ. ફરી એક નવા બ્લોગ સાથે મળીશું. ત્યાં સુધી તમારા બધાનું ધ્યાન રાખો ફેમિલી. જય દ્વારકાધીશ, જય મા મોગલ, બાય બાય. નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ટાટા, જય દ્વારકાધીશ.